ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા સાયબર ફ્રોડ ગેંગની સુરત એસઓજીએ કરી ધરપકડ। મૂવર્સ એન્ડ પેકર્સના ઉથા હેઠળ આ ગેંગ દેશના અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડ કરીને યુએસડીટીમાં કન્વર્ટ કરી નાણાં વિદેશમાં ટ્રાન્સફર કરતી હતી। આરોપીઓ બોગસ દસ્તાવેજોના આધારે લોકોના નામે બેંક એકાઉન્ટ અને સિમ કાર્ડ ખરીદતા, જે બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડથી મેળવેલી રકમ ટ્રાન્સફર કરતા, બાદમાં એ જ રકમને યુએસડીટીમાં કન્વર્ટ કરીને વિદેશ મોકલતા હતા। એસઓજીની ટીમે ડિંડોલીના ગ્રીન વેલી મંગલમ પાર્ક નજીક કૃષ્ણા પેકર્સ એન્ડ મૂવર્સમાં રેડ કરી પ્રતિક વસાવા, દીપક પાંડે, રૂપેશ હાંગડે, ભૂષણ પાટીલ અને સલીમ ઉર્ફે સમીર નામના 5 આરોપીની ધરપકડ કરી। આરોપીઓ પાસેથી 7 મોબાઈલ ફોન, 2 કમ્પ્યુટર, ચેકબુક, પાસબુક, એટીએમ, ડેબિટ કાર્ડ, સિમ કાર્ડ સહિત 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। જ્યારે સાયબર ફ્રોડ ગેંગ સાથે સંકળાયેલા 8 આરોપીઓના વોન્ટેડ જાહેર કરાયા। સાયબર ફ્રોડ વિરુદ્ધ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, યુપી, પશ્ચિમ બંગાળ, તેલંગાણા સહિતના કુલ 17 રાજ્યોમાં 71 જેટલી ફરિયાદો નોંધાયેલી છે। સાયબર ફ્રોડ ગરીબ લોકોના ખાતા ભાડે રાખશો ત્યારે આપણા જે ગરીબના લોકોના પૈસા તમારે આ રીતે ખાતા ભાડે રાખીને લોકોને અન્યાય કરવાનો છે। કેટલા લોકો આમાં આત્મહત્યા કરી? સીધા ક્યાં ભાગી જાઓ એવાનું સુરતમાં ત્યારે કરશો સાયબર ફ્રોડ, કોઈને ખાતા ભાડે રાખશો।